જી નથી મફતમાં એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને સંત પડા રે એ ભાઈ નથી મફતમાં મળતા હરી બજારે ભાઈ કોઈ વેચાણા દિલકડામાં હરી બજારે ભાઈ કોઈ વેચાણા દિલકડામાં प्यारा पुत्र ना माता ठांडी भोग साधु में दरदा प्यारा पुत्र ना माता ठांडी भोग साधु में दरदा પડતા બાપુ જેટલા જેટલા મહાપુરુષો છે એને આ દુનિયા આખી યાદ કરે શું એમના અહીંયા કોથળા આવતા છે અમારા અહીંયા શું કામ યાદ કરવા પડે બાપુ એવું જીવન જીવીને તમને મને કઈક સુગંધ આપતા ગયા છે એટલે બાપુ હું તો એમ કહું બધાને સારા દીકરા જોતા હોય પણ સારા દીકરા માટે બાપુ સંસ્કાર જોવે અને સંસ્કાર માટે સારી જનતા જોવે હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી નો થાય જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી ભૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી તમે કહો તો હવાર સુધી દાખલા આપો
જ્યાં ધર્મ ધ્રુજી ગયો, પુરુષ નથી પૂગી ગયો, અહીંયા બાપુ આમ પુરુષ થાકી ગયો ને પછી લગામું હાથમાં દીકરીઓ લીધી. આપણા ઇતિહાસ તમારે ખોલવાની સોચ. હરિશ્ચંદ્ર રાજાએ બાપુ તમે વિચાર કરજો, તારામતી ન હોત તો હરિશ્ચંદ્રને કોઈ ન ઓળખે, વીરબાઈ ન હોત તો જલારામને કોઈ ન ઓળખે, ચંગાવતી ન હોત તો સગાળસાને કોઈ ન ઓળખે, દેવીદાસ બાપુને જો અમરમાં ન હોત તો કોઈ ન ઓળખત, સવારામ સાહેબ ને બાપુ સબુમાં ન હોત તો કોઈ. જેટલે બાપુ સબળ પુરુષો છે ને એમાં એક એક ભગવતીનો હાથ. હું તો આ બેનો દીકરીઓને ખાસ કહું કે તમે તો શક્તિનો અવતાર છો મારા રામ. તમે ધાડો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારામાં. પણ તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો છે, આપણે એમ તે કોની પાસે જઈને વાત કરી. ખોટું લાગે તો માવડીઓ માફ કરજો, પણ આપ્યું હોય ને ભગવાને વાપરો, ખાઓ પીવો, મોજ કરો, પણ દેહના પ્રદર્શન ન કરવાના હોય. તમે તો શક્તિઓ છો મારા બાપ. ધર્મ ધ્રુજી જાય ને બાપુ, પુરુષ થાકી જાય ને પછી દીકરીઓ લગામ હાથમાં લે, પછી દીકરીઓ થાકી જાય હવે શું થાય? હે દીકરી જો એની એક રામાયણનો તમને દાખલો આપો કે સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું. તમે એમ માનો છો કે સીતાજીના શક્તિ નહોતી? અરે બાપુ, મિથિલા નરેશની દીકરી અને ઋષિના લોહીની દીકરી બાપુ આમ તમારી સામે દ્રષ્ટિ કરે ને, રાવણ સામે દ્રષ્ટિ કરે તો આ ધરતી ઉપર એની રાખ ન પડે બાપુ, રાખ ઉડી જાય એટલી શક્તિ દીકરીમાં હતી. છતાંય બાપુ રાવણ હરણ કરી ગયાનું કારણ શું? તમને અને મને માર્ગ બતાવવા માટેની જ વાસ્તુ છે. તમને કહી દઉં કે સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને એનું હરણ થયું. આપણે બધાને લક્ષ્મણ રેખા ન હોય? દીકરાને, બાપને, માને, દીકરીને, વહુને બધાને લક્ષ્મણ રેખા હોય. લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા, વેમમાં ન રહેતા ગામો ગામ છે. અમે તો જઈએ છીએ, અમને બધી ખબર છે. ચા નથી રાવણ. લક્ષ્મણ રેખા જે ટપી જાય પછી બાપ હોય તોય ભલે, માં હોય તોય ભલે, ભાઈ હોય તોય ભલે, એક બાપુ મર્યાદા કોઈ પણ માણસ ટપી જાય એટલે એનું આ દુનિયામાં હરણ જ થાય. ફેંકાઈ ગયા પછી આ દુનિયામાં ધોડે કોઈથી ભેગું ન થાય. રામાયણ છે ને, રામાયણ કઈક રાહ આપણે તમે વિચાર કરો કે રામચંદ્ર પરમાત્મા એ કે ઓલું હોનાનું હણ આવ્યું, હરણ્યું, એને મારવા ગયા ને એમાં સીતાજીનું વાય હરણ થયું. હવે હોનાના હણિયા હોય કોઈથી ભાડ્યા હે? આપણે અત્યારે અહીંયા હોનાનું હણિયું આવ્યું હોય ને તો આપણે આમાંથી આપણે ન માનીએ કે હોનાના ધણિયા નહીં હતા હોય. તો રામને નહીં ખબર પડી હોય? રામ એવા હાવ ગાંડા કે હોનાનું હણિયું ભાડ્યું વાય મીડિયા દોડવા. પણ રામાયણ છે ને બાપુ કહે છે કંઈક જુદું કે મોહની વાય તમે આવા આંધળું કરો ને એટલે વાય ઘરની બરબાદી થાય. લખવું યા લખી લેજો તમે. આંધળું જો મોહની વાય દોડો ને એટલે વાય ઘરનું પૂરું થઈ રહે. એટલા માટે કહું છું, સારી જનેતા બાપુ માં સંસ્કાર આપે તો દીકરા બાપુ આપને. એક છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હોય અને મા બાપુ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દે. માને ખબર જ હોય કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન આપને ટેકો દે એવું થાય. માય કાંગલું કોઈ દી ન થાય. ખુમારી માને જોઈ. એટલા માટે હવે જો માં કે દીકરી બાપુ જો આ મર્યાદા મૂકી દે તો હવે કાંઈ વધ્યું નથી. જય સિયારામ, કાંઈ છે નહીં. દુનિયાનું પતન થઈ જાય. જલારામના અહીંયા આવ્યા પછી બાપુ એમ કહે છે કે મને તારું બૈરું આપી દે. જલા બાપાએ બાપુ બાવડું પકડીને આમ ભગવાનને આપે. તેથી વીરબાઈ એમ કીધું હોત કે મારા બાપાએ શું આ બાવાને આપવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. આ દેહનો ધણી તું છો. મારા બાપે તને હાથ આપ્યો છે. આ દેહના તું કટકા કરી નાખતોય ભલે, તું કોકને આપી દેતોય ભલે, તું કોકને વેચી નાખતોય ભલે. બાપુ એ જનેતા કેવી છે? આવડો ઇતિહાસ આપણી સામે ન હોત મારા રામ. સગાળસાની ઝૂંપડી આવે, દીકરો કપાવે અને દીકરો કપાયા પછી ઇતિહાસ લાંબો છે, ટૂંકામ કહું. એ દીકરાને કપાવ્યા પછી એમ કે છે કે તમે વાંજિયા થઈ ગયા, હવે મારે આ ખવાય નહીં. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. અરે તારી ભલી થાય, તારી આ દીકરો કપાયો ને હવે ખાય નહીં. સગાળસા બાપુ મોળા પડી ગયા. ભગવાન ઉભો થઈને સાધુના વેશમાં હાલતો થયો ને તેથી બાપુ ભારતની આર્ય નારી જગતની જોગમાયા એક વાણિયાની દીકરી ઊભી થઈ. ઓ ભાઈ, ઈ સગાળસાને કહે છે કે તમે બેસી જાઓ, હવે લગામ લાવો મારા હાથમાં. કેવી બની છે બાપુ રણચંડી. ઈ ડેલી આમ આડી કરીને કીધું કે એ બાપુ બેસી જાઓ, બેસી જાઓ, સેમ્યા વગર નથી જવાનું, બેસી જાઓ. ઈ કે ના હવે જમવું. કે કામ નથી જમવું? ન જમવાનું કારણ શું છે? બેસી જાઓ. ખડકી આડી કરી દીધી બાપુ. ખરા ખરીના ખેલ આવે ને ત્યાં બધી ખબર પડે. ભક્તિ ને કથાઓ ને રામાયણો ને બધા કરે છે, પણ બાપુ સત્ય શું છે ને એ હજી મને તમને ખબર જ નથી. ચંગાવતી એક વાણિયાની દીકરી બાપુ દીકરો કાપ્યો હોય છે. કેવું ચિત્ર છે? આ એક ઉંદરડું તમે હું ન કાપી એકવી ભલા માણા.
હું દરબાર છું ને તો હું ન કાપી શકું બાપુ. એ જગત જનની જોગમાં એ દીકરો કેવી રીતે કાપ્યો હોય છે? અને પછી એમ કે નથી ખાવો, તમે વાંજિયા થઈ ગયા. અને તે દે બાપુ હાથમાં કટાર લઈને બાપુ વાણિયાની દીકરી આમ આડી ફરી હોય કે બાપુ બેહી જાઓ, બેહી જાઓ. હવે જમ્યા વગર સગાળ છે ને કે છે કે તમે હું કામ મોડા પડો છો, તમે બેહી જાઓ ને હું આ બાવાને હું ખવડાવી, તમે હું કામ મૂંઝાવ છો? બાપુ બે માણા ઈને કહેવાય, અડધું અંગ ઈને કહેવાય, પતિવ્રતા ઈને કહેવાય. આ તો ઓલા એમ કે રીંગણા લેતા હોય, ઓલો બકાલું ખાંડ લઈને હાલ્યો હોય, ઘરે મોટા ભડામ ભડી ભડાકા થાય. આ બે માણા નો કહેવાય ને, આને પતિ પત્ની નો કહેવાય. શિયાળિયું સીમ કોઈ તાણતું હોય, કૂતરું ગામ કોઈ તાણતું હોય, અહીંયા પડદા થાય હોય જેવી માં કાંઈ અવાજ ન હોય. મારા રામ જાણે તે તમે જુઓ તો કોથળીઓ મારીને બુસ્કોટ ખંભે નાખીને આવે, રોટલાનું મોડું જોઈને મારીને. એટલે તું બીજું કહે શું આમાં? પછી શું કરે? હારા માવતીની દીકરીઓ હોય, કુવા પૂરે ને કાં દવાઈ પીવે, પછી કે છોડીને આવડે નહીં, સાનકીને છોકરા રે નહીં, સાના અધવે છે, ઘર ભાંગે, પછી ખપ પડે ઘટીમાં. પછી શું કોણ દે? પછી માયુને દે રોટલા ચા જાય, કોણ રોટલો કરી દે? સમયની હારે હાલવાની વાત. તેથી ચંગાવતી કહે છે કે બાપુ ન જમવાનું કારણ શું છે? ભગવાન કહે છે સાધુના વેશમાં કે તમારે એક દીકરો હતો એ કાપી નાખ્યો, તમે વાંજિયા થઈ ગયા. એ કે મૂળ તો બીજો દીકરો જ જોઈએ છે ને તમારે. અને તેથી બાબુ ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો, આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દઉં જાવા. બેહી જા મારા બાપ, મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે, ફાડીને બાવા રાંધીને તને ખવડાવું. તું ક્યાં હજી અમને ઓળખે? આમ કટાર ઉપાડી ભગવાન સોટી ગયો કે હમણાં પેટને ફાડી નાખશે. ભગવાને કીધું બસ કર માં, બસ કર, બસ કર, તારી ભક્તિ પાકી ગઈ. અરે મારા બાપ, તું આવી ભક્તિ આ ભગતની આવી કસોટીઓ કરીશ તો કોઈ દીવોય નહીં કરે. મારા બાપ તું આ તારા ધંધા. તેથી બાબુ અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજી ગયો આ ભારતના સંતો પાસે. અને ઈ અહીંયા બિહારી અને એમ કહે છે કે માગો માગો. એ કે હવે હું તારી પાસે માગું? હે તું અહીંયાથી આ અમારે અહીંયા ખાવા આવ્યો, એ તું અમને શું દે? શું અમારે તારી પાસે માગવું? આમ દીકરો પડ્યો છે ને બાપુ, એને નથી કીધું કે આ દીકરો હજીવન કરો. બાપુ કેટલો તાર હશે એના અરે. એ કે બહુ કીધું ને કે કાંઈ જોતું નથી મારા બાપ, આગળ સમય કઠણ આવે છે, આવું આવી તું કસોટીઓ કરીશ ને તો દુનિયા સત હારી જાય. મારા બાપ તું એના ભરોએ હાલ્યો જજે અને એમના કામ કોઈક વિશ્વાસે કરતો જજે, નકર કોઈ દીવોય નહીં કરે. કોઈએ કાંઈ માગ્યું નથી. નરસિંહ મહેતા પાસે ભગવાન કે કાંઈક માગ, કંઈક માગ. નરસિંહ મહેતાએ શું માગ્યું? એ કે પ્રભુ મારો વંશ નો રે એવું કરો ને, મારી પેટી કદાચ વાંય મોળી પાકે ને તમારું કોઈક ભજન ન કરે. તમે વિચાર તો કરો, આપણને ભગવાનનો ભેટો થયો આપણે શું માગ્યું? બાકી રાખવી કઈ? ઓલો કે મારે વંશ નથી જોતો, મારા આ છોકરો એક છે ને એ મરી જાય ને તો મારી પેટી પૂરી થઈ જાય ને તો મને મજા આવે. લ્યો હવે આપણે શું સમજવું આમાં? આપણે તો તમે જુઓ તો આમ મંદિરમાં પૈસા વાળા હોય મારી પાસે ભીખ માગે, રાંકા હોય બહાર બેઠા બેઠા માગતા હોય. ઓલા બહાર કે બાબા કંઈક દો, એ બાબા કંઈક દો. ઓલા માલ બધા કે છોકરાને પરણાવો છે, હક પણ નથી થતું, ધાબુ ભરવું છે, ચૂંટણી લડવી છે, ચૂતાડ છે લાગે. આપણે ઓલા આ ભીખ માગે, ઓલા આમ ભીખ માગે. ભિખારી જીવ જ ભિખારી થઈ ગયા. કોક મારા કરતા મને ભગવાન ત્યાં ઘણું આપ્યું છે. આ ઝૂંપડામાં રહે એને મારા બાપ કંઈક આપ એવી કોઈ બાપુ અરજ જ નથી કરતું. ને કે હું તો એમ કહું કે આ ઝૂંપડામાં રહેતા હોય ને એને કોક દીક બાપુ કંઈક આપો ને જોઈએ, એની આંતડીની બાપુ દો. આ હરાબ છે ને, હરાબ અને આશીર્વાદી બે છે ને, દેવાની વસ્તુ નથી, ઓટોમેટિક દેવાઈ જાય. ઘણા નથી સાધુ પાસે જઈને કે બાપુ હા અમારા દીકરો એક તોફાન બહુ કરે છે અને આશીર્વાદ હારા આપો, આશીર્વાદ. એમની પાસે દુકાન છે, તમને પાદરા જેટલા જોઈએ એટલા આપી જ દે એવું નથી. તમે એવા સંત સાધુની સેવા કરો, કોઈ એવા દુખિયા માણસની સેવા કરો ને બાપુ, એની આંતડી દુઆ દઈ દે ને, એ તમને બાપુ આશીર્વાદ મળી જાય. અને કોકને અમથા અમથા દુખી કરો ને, એની આંતડી બાપુ એવી કકળી જાય ને કોક દી, તે દી ખાવા ધાન ન રહે. આશીર્વાદ અને આ દેવા જેવી વસ્તુ જ નથી રામ. એ આશીર્વાદ દેવાઈ જાય અને બાપુ આ તમારે દુખી કરવાનું હોય ને એ દેવાઈ જાય. દેવાનું લેવાનું કાંઈ છે જ નહીં. એટલા માટે મહાપુરુષો એટલે કહે છે કે જ્યાં ધર્મ ધ્રુજો ને બાપુ દીકરીઓ જ્યાં આગળ હાલી ને ત્યાં જ બાપુ આ ધર્મ ટક્યો છે. પુરુષ બાપુ ક્યાંય નથી પૂગી. તમે જુઓ, માં 9 મહિના ઉદરમાં સંતાનને રાખે, જન્મ આપે, લાલન પાલન કરે, ઉછેર કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે. અને વાય નામ બાપાનું લાગે. બોલો ખોટું નથી? માનો જેટલો ભોગ છે એટલો બાપનો નથી. આખી દુનિયાને ખબર છે.
હું એમાં આવી જાઉં. કહેવાનો મારો મિનિંગ માનું જેટલું સમર્પણ છે એટલું બાપનું નથી. છતાંય વાંહે દીકરાનું બાપનું જ લાગે, દીકરા વાંહે માનું ન લાગે. આનું કારણ માનું સમર્પણ છે કે એની વાંહે બાપાનું રાખો. આ કપાતર પાકે, આ ક્યાંક દારૂ પીને બઠો પીડ્યો હોય, કોકની ચોરીઓ કરતો હોય, કોકના ખૂન કરે, તો એ કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, એમ કે છે મારા ખોળી એમ જીવ નહીં રહે. એની વાંહે એના બાપાનું રાખો, જેવો થાય એવો. માએ સમર્પણ કરી દીધું અને હારા છે ને એની વાંહે માનું લાગે. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના, બગડેલા બાપાના. માં જો બધે ઉપર બેઠી, રજામ જાઓ, આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે એટલે. હા, બાપા બધા માઇલ પાસે ભોયરે છો ને તમરેકે છો ને રફાળે છો ને રિયા સલમુ દાબે. માન બાપમાં ધરતી ને આસમાન જેટલો ફરક છે બાપુ. માં છે તો માં છે. ઘરમાં 10 સભ્યો હોય, તમે બહાર ગામ જઈને આવો, આખા ઘરના જમીન બાપુ હુતા હોય, બાપુ એક જ માં જોગમાયા ભગવતી માં એક જ ભૂખી બેઠી હોય. હજી મારો દીકરો નથી આવ્યો, એને વાહન મળ્યું હશે કે નહીં મળ્યું હોય, એને ખાધું હશે કે નહીં ખાધું હોય, એવી જો અંતરથી ચિંતા કરતી હોય તો તમારી જનેતા બાપુ કોઈ નો કરે, લખી લેજો. એટલા માટે કહું છું, માં હોય તો હાજનું ટાણું હોય ને માં બેઠી હોય ને તો ખોળામાં કોક દીક માથું નાખીને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના કેવી હતી, કોક દીક પૂછજો. કારણ કે તમને મને ખબર નથી એટલે તમે હું મા બાપને રોટલા નથી દેતા. કોક દીક પૂછજો, માં હું તારા ઉદરમાં હતો તેથી તને હું પીડા હતી, મારો જન્મ થયો તેથી હું તને વેદના હતી. કોક દીક પૂછજો. મારા રામ, માની આંખમાંથી જો ધારું ન થઈ જતું તો આપણે ભજન ગાવાનું બંધ કરી દે. કારણ કે તમને મને ખબર નથી એટલે આપણે નથી હાચવતા. શું ભલામણા માન બાપના ઋણમાંથી આપણે છૂટી હકી, વાતમાં માલ જ નથી રહ્યા. અને આપણે આપણા મા બાપને ન હાચવા હોય તો આપણી ફરજા આપણને હાસવે. આ કોમ્પ્યુટરમાંથી હાલી આવે, વ્યાજ સહી સૂકવી દેવાની છે. તમે ભલામણા કંઈક વાયુ હોય તો કંઈક છોકરામાં ઉગે ને. તમે મંદિરે જતા હોય કે દાદા મંદિરે જતા આપણે જવાય. તમે કંઈક સાધુને સીતારામ કરતા હોય તો કે દાદા સીતારામ કરતા આપણે કરાય. તમે કંઈક બેનું દીકરીઓને આપતા હોય કે દાદા આપતા આપણે અપાય. પછી તમે કોથળીઓ તોડતા હોય કે દાદા તોડતા આપણે તોડાય. આ ઘરની નિયાળી છે. કેવા કરવા એ બાપુ આપણે. મને તો એમ થાય કે આજે ગંગા સતી પાનભાઈ જેવી દીકરીઓ થાય અને મહારાણા પ્રતાપ ને શિવાજી જેવા દીકરા થાય. ન થાય વાત ખોટી. પાણી ખુમારી માને જોઈએ બાપુ. માં, હું તો એમ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, હું તો દીકરીઓને વવારું ને હાથ જોડીને કહું કે તમને જેટલો સમય મળે 2 પાના 5 પાના રામાયણના ગીતાના વાંચો. જન્મ થયા પહેલા બાપુ જોઈ સંતાનમાં કોઈ ખોટ આવે તેથી મેં કીધું આપણી સાતીમાં ડામ દઈ દીજો. આપણા ગ્રંથોની તાકાત જોવી હોય 5 પાના વાંચો, રામાયણના વાંચો, ગીતાના વાંચો, ભાગવતના વાંચો. જેટલો સમય મળે એટલો બાપુ. એનો પ્રભાવ બાપુ સંતાન ઉપર ન પડે તો આ દુનિયામાં કોઈ આને ઓળખે જ નહીં રામ. પણ એ કોઈને ગમતું જ નથી.